નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખેડા કોંગ્રેસ દ્વારા નશાબંધીના કડક અમલ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. દારૂ જુગારના બે રોકટોક વેપલા સામે આક્રોશ વ્યક્ત કર્યો. ખેડા જિલ્લામાં નશાબંધીના કાયદાના કડક અમલ અને ગેરકાયદેસર દારૂના બેફામ વેપલાને રોકવાની માંગણી સાથે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આવેદનમાં રાજ્યના યુવાધનને બરબાદીના માર્ગેથી ઉગારવા માટે તત્કાળ પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં મુખ્યત્વે જિલ્લા પોલીસ તંત્ર અને બુટલેગરો વચ્ચેની કથિત મિલીભગતને કારણે દારૂબંધીના કાયદાનો અમલ થતો ન હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે વહીવટીતંત્રની નિષ્ફળતાને લીધે નશાખોરોની આ બધી ગામડે ગામડે ફેલાઈ છે, જેનાથી ગરીબ અને પછાત વર્ગના અનેક પરિવારોની વિનાશના આરે આવી ગયા છે. સમિતિએ આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે શિસ્તભંગના કડક પગલાં લેવા તેમજ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવાની માંગણી કરી છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખે મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા આવેદનપત્રની નકલ કલેક્ટરને સુપ્રત કરી હતી. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો જિલ્લામાં દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવામાં સરકાર નિષ્ફળ જશે તો ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રચાર માધ્યમોની હાજરીમાં નશાના અડ્ડાઓ પર જનતા રેડ કરીને કાયદાની નિષ્ફળતાને છતી કરવામાં આવશે. કોંગ્રેસના વિરોધને પગલે જિલ્લા પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હવે વહીવટીતંત્ર કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.